તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારકાધીશની મુલાકાતે આવવાના છે। રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। દ્વારકાધીશના દર્શન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના પણ કરવાના છે। તો દ્વારકામાં હેલિકોપ્ટરનું 10:30 વાગે આગમન થશે। રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારકાધીશની મુલાકાતે જવાના છે। દ્વારકાધીશના દર્શન કરશે, તેમની પૂજા અર્ચના કરશે। 10:30 વાગે લગભગ તેઓ દ્વારકા નગરી પહોંચી જવાના છે। તો 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે રાષ્ટ્રપતિ મુર્મુ, ત્યારે આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચવાના છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારણ। રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવનાર છે, શું વિગતો છે? જી, વાત કરવામાં આવશે દ્વારકામાં આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદીજી જે દ્વારકા મંદિરે દર્શન કરવા આવવાના હોય ત્યારે જે વાત કરવામાં આવે તો જે દ્વારકા જે છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિ આજે દ્વારકાધીશના દર્શન કરશે, તેમજ દ્વારકાધીશ મંદિરની પૂજા પણ કરશે અને 10:30 વાગે હેલિકોપ્ટર દ્વારા જે રૂક્ષ્મણી મંદિર પાસે હેલિપેડ આવેલું છે ત્યાં તે ઉતરશે અને 10:35 વાગે દ્વારકાધીશના દર્શન કરશે અને 10:45 ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતી કરશે। જી, આભાર માહિતી આપવા માટે।